તો વડોદરામાં વધુ એકવાર ડિજિટલ અરેસ્ટનો એક કેસ સામે આવ્યો છે અને આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે। આપણે પણ જણાવીએ કે આ ડિજિટલ અરેસ્ટના કેસમાં ખાનગી કંપનીમાં આઈટી મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલા શિકાર બની। સાયબર માફિયાએ ડિજિટલ અરેસ્ટ કરી 10,97,000 રૂપિયા પડાવી લીધા હોવાનો આ મામલો છે। આધાર કાર્ડનો ડ્રગ્સ કેસમાં ઉપયોગ થયો હોવાનું કહી તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી। ખાનગી કુરિયર કંપનીના નામે બોગસ કોલ પણ આવ્યો હતો। ડરી ગયેલી મહિલાને સાયબર ઠગોએ શિકાર બનાવી રૂપિયા પડાવી લીધા। મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમની અંદર આ મામલે ફરિયાદ દાખલ કરી છે। અને આજ મામલે વડોદરાથી વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંજલિ। આટલી મોટી ઠગાઈ થઈ ગઈ છે, કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને હવે સાયબર ક્રાઇમ દ્વારા કોઈ તપાસ હાથ ધરાઈ છે? બિલકુલ કહી શકાય કે અઠવાડિયામાં બીજો કિસ્સો એવો છે કે જ્યારે જે સાયબર ક્રાઇમની ઘટના સામે આવે છે, ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે। અગાઉ સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ અઠવાડિયામાં બીજી ઘટના છે જેમાં આઈટી મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલા આ ડિજિટલ અરેસ્ટનો ભોગ બની છે। મહિલાને ખાનગી કુરિયર કંપનીના નામથી ફોન કરવામાં આવ્યો હતો અને તેમના આધાર કાર્ડનો ડ્રગ્સ કેસમાં ઉપયોગ થયો હોવાનું બહાનું આપી સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી 10.97 લાખથી વધુની રકમ પડાવી લીધી છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે આ પ્રકારના ફોન આવે છે ત્યારે શરૂઆતમાં સારી રીતે વાત કરવામાં આવે છે, ત્યારબાદ તેઓ દ્વારા જો યોગ્ય પ્રતિભાવ આપવામાં ના આવે તો ડરાવવામાં આવે છે। જે રીતે ડરાવવામાં આવી હતી મહિલા પણ ડરી ગઈ હતી, જેના કારણે તે ડિજિટલ અરેસ્ટનો ભોગ બની છે। ભોગ બનેલી મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કયા આઈપીથી ફોન આવેલો હતો, કયા નંબર પરથી ફોન આવ્યો હતો, કયા વિસ્તારમાંથી આવેલો હતો, આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે। જી આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આઈટી મેનેજર છે છતાં પણ તેની સામે આટલી મોટી છેતરપિંડી થઈ, હવે સાયબર ક્રાઇમ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।